જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગત તારીખ 22મી એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન અને તેના દ્વારા પોષિત આતંકવાદીઓ પ્રત્યે ભારે રોષની લાગણીઓ પ્રવર્તી હતી, જેના કારણે પાકિસ્તાની શાન ઠેકાણે લાવવા ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતીય સશસ્ત્ર દળોના સન્માનમાં સમગ્ર દેશની સાથે સંઘ પ્રદેશ દમણમાં વિવિધ પંચાયતોમાં વિજય તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી છે, જે અંતર્ગત આજે કચ્છગામ વિસ્તારમાં માજી સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્વમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં કચ્છગામ વિસ્તારના તમામ વય જૂથના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। યાત્રામાં ઉપસ્થિત તમામ લોકોએ હાથમાં તિરંગો અને ઓપરેશન સિંધુના બેનરો લઈને દેશ અને દેશના સૈનિકો પ્રત્યે તેમની અતૂટ ભાવનાના દર્શન કરાવ્યા હતા। કચ્છગામ 4 રસ્તા પરથી નીકળેલી આ તિરંગા યાત્રાના જરી કોઝવે પર સમાપન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં લોકોનો ઉત્સાહ વધારવા માટે દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, કચ્છગામના ગણેશ ભંડારી, ડીએમસી પ્રમુખ અસ્પી દમણિયા, ભાજપ જિલ્લા પ્રમુખ ભારત પટેલ અને ભાજપ મહિલા મોરચાની ટીમ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને બાળકો જોડાયા હતા। આજે જે તિરંગા યાત્રા, સિંદૂર યાત્રા જે કાઢવામાં આવી એ પૂરા દેશમાં ચાલી રહ્યું છે કે અમને સફળતા મળી। અમારા સૈનિકોએ એના ઘરમાં ઘૂસીને જે અમને કીધું, ધર્મ પૂછીને માર્યા, તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી, રક્ષા મંત્રી શ્રી અમિતભાઈ શાહ એમના માર્ગદર્શન હેઠળમાં શસ્ત્ર દળોને, આપણા જવાનોને ખૂબ શક્તિ આપી અને માર્ગદર્શન આપ્યું અને એનો બદલો લીધો। આપણે વારંવાર આપણા પર નાની મોટી સમસ્યા આવે જ કરતી। જમ્મુ કાશ્મીરમાં જ્યાં જ્યાં બોર્ડર છે ત્યાં પણ આપણે મન બનાવ્યું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ટીમે, બસ लोहा गरम है तो थोड़ा मार दो, तो थोड़ा मार दिया और घर में घुस के मारा। પછી તો ઘણું બધું બાકી છે યાર। આજે કચ્છગામમાં અમારા કંઠેશ્વર મહાદેવ મંદિરથી જરી કોઝવે થઈ અહીં રેલી પૂર્ણ કરી। જે રેલીમાં અમારા ગામના ભાઈઓ બહેનો અને કાર્યકર્તાઓ, અમારા દીપેશભાઈ સાથે હતા। એમના માર્ગદર્શન હેઠળ પૂરા દમણ અને દીવમાં અને સૌરાષ્ટ્રમાં અમે રેલીનું આયોજન કર્યા છે। તો એમનો આભાર વ્યક્ત કરું છું જે અમે રેલીમાં આવ્યા, એમનો જુસ્સા અને જોરથી રેલીનું આયોજન કર્યું। યુવા અને જવાનોએ, મારી માતા બહેનો, જુસ્સો, તો આ રેલી સફળ થઈ અને મેસેજ બી સારો છે દેશ અને દુનિયાની અંદર। ઘણા દેશોએ આપણને સપોર્ટ આપ્યો ભારત દેશમાં જે શસ્ત્રનો ખજાનો છે એ બહુ પાવરફુલ ખજાનો છે। મોદી સાહેબને ખબર હતી કે આવતા વર્ષોમાં દિવસોમાં શું થશે, એનો સંગ્રહ કરી અમારી લડાઈ ચાલુ રહેશે કાયમ માટે। ધન્યવાદ।